પ્રેમની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે પ્રેમની વ્યાખ્યા અલગ અલગ હોય છે. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમારા મતે પ્રેમની વ્યાખ્યા કઈ છે. તો ચાલો જોઈએ પ્રેમની વ્યાખ્યાઓ. સવારે આંખ ખુલતાની સાથે જ જો તમને કોઈ વ્યક્તિ યાદ આવી જાય તો એ છે પ્રેમ. દિવસમાં એકવાર જ્યાં સુધી એ એક વ્યક્તિ જોડે વાત ના થાય તો મન બેચેન થઈ જાય અને વાત થતાં જ મનને સુકૂન મળી જાય તો એ છે પ્રેમ. લાખોની ભીડ હોય પણ જો એ એક વ્યક્તિ ના હોય તો ભીડમાં પણ એકલવાયું લાગે અને એ વ્યક્તિના સાથથી એકાંત પણ મહેફિલ જેવું લાગે તો એ છે પ્રેમ. મંદિરમાં જઈને જ્યારે પણ પ્રાર્થના કરવા માટે હાથ જોડીએ ત્યારે એ વ્યક્તિ આપણી બાજુમાં ઊભું હોય એવો અહેસાસ થાય અને પ્રાર્થનામાં પણ બસ એ જ વ્યક્તિની સલામતી, પ્રેમ અને સાથ માગતા હોય તો એ છે પ્રેમ. પળે પળ બસ એ એક જ વ્યક્તિ યાદ આવતું હોય, સાથી ના હોવા છતાં પણ બસ દરેક ક્ષણે દરેક જગ્યાએ એ વ્યક્તિનો જ અહેસાસ થતો હોય તો એ છે પ્રેમ. કોઈ વ્યક્તિ આપણને એક પળમાં જ ખુશ અને ઉદાસ કરી શકતું હોય તો એ છે પ્રેમ. કોઈ વ્યક્તિ સાથે એની હાથોમાં હાથ રાખી એની આંખોમાં આંખો નાખીને કલાકો સુધી વાત કરવાનું મન થતું હોય તો એ છે પ્રેમ. કોઈ બે વ્યક્તિ એકબીજાના દરેક સુખ દુઃખમાં સાથ નિભાવતા હોય, એકબીજાના દુઃખમાં દુઃખી અને એકબીજાના સુખમાં ખુશ થઈ જતા હોય, તેમના આંસુ જોઈ ખુદ રડવા લાગવું અને તેમને ખુશ જોઈને ખુદ ખુશ થઈ જવું. જો તમારી સાથે આવું થતું હોય તો એ છે પ્રેમ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને તમારા મતે પ્રેમની વ્યાખ્યા શું છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળીએ એક